નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ભાવનગરમાં લઠ્ઠા કાંડ બાદ પણ બુટલેગરો બેફામ, સંજેલીમાં એલસીબીનો સપાટો। દાહોદ ભાવનગર લઠ્ઠા કાંડ બાદ પણ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો જાણે કાયદાનો ડર જ ન રહ્યો હોય તેમ બેફામ બન્યા છે। દરમિયાન દાહોદ એલસીબીની ટીમે સંજેલી તાલુકાના ઢેરિયા ગામ નજીક ફિલ્મી ઢબે મોટી કાર્યવાહી કરી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડી છે। પોલીસ રેડ દરમિયાન ઇકો કારનો ચાલક વાહનમાંથી ઉતરી ફરાર થઈ ગયો હતો। તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવનો પર ભારતીય વિદેશી દારૂ અને બિયરની પેઢીઓ મળી આવી હતી। પોલીસે કુલ 57 પેઢી થતા 21 છૂટી બોટલો મળી કુલ 2229 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત આશરે 2,97,750 હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત પોલીસે ₹3 લાખની ઇકો કાર, ₹5,000નો મોબાઈલ ફોન તેમજ અલગ અલગ નંબર પ્લેટો સહિત કુલ ₹6,02,750નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસ કાર પર GJ06PG 7349 નંબરની ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે કારનો સાચો રજિસ્ટર્ડ નંબર RI27CL3645 હોવાનું જાણવા મળ્યું છે। દારૂની હેરાફેરી માટે પૂર્વ આયોજિત રીતે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધ કરવામાં આવી છે। ફરાર ચાલક સામે પ્રોહિબિશન એક્ટ થતા ભારતીય ન્યાય સહિત હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એલસીબીની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના ધંધામાં સંડોવાયેલા તત્વોને ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર દિલીપભાઈ સંજેલી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।